નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા સાંભળવાની મજા આવશે તો તમે અંત સુધી એકવાર સાંભળજો. તો ચાલો સાંભળીએ. આજે મન બેચેન અનુભવતું હતું. રાત્રિનું વાતાવરણ કોઈ ધીમું તોફાન લાવે તેવું લાગતું હતું. અચાનક પવન ફૂંકાયો. મેં બારીઓ બંધ કરી સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ બેચેનીના લીધે ઊંઘ આવતી નહોતી. પત્ની અને 2 વર્ષની નાની બેબી સૂતી હતી. હું ઊભો થયો, બીજી રૂમમાં ગયો, કબાટમાંથી મારી લખેલી જૂની ડાયરી કાઢી, વાંચવા માંડી. અનુરાગની કલમે, નંદિતા. આ મારું નામ અનુરાગ. મારા જીવનની અંગત વાતો મારી ડાયરીમાં અમે વાંચવા માંડ્યો. જૂની યાદોમાં હું ખોવાઈ ગયો. જ્યારે હું 10 વર્ષનો હતો, નાનકડા ગામડામાં પપ્પા મમ્મી સાથે રહેતો હતો. એ વેકેશન હતું. હું મારા 4 મિત્રો સાથે થપ્પો રમતો હતો. મારા એક મિત્રનો તાવ હતો. હું એક જગ્યાએ સંતાયો હતો. મિત્રએ બધાનો થપ્પો કર્યો હતો. મને શોધતો હતો. એ વખતે જ એક નાની 8-9 વર્ષની માસૂમ સુંદર છોકરી મારી પાસે આવી. બોલી, વાહ, તું તો બહુ સરસ દેખાય છે ને. અમારા શહેરમાં તો આવા છોકરા તો ના હોય. મારી મિત્રતા કરીશ? મેં એને ચૂપ રહેવા કહ્યું. એ ટગર ટગર મારી સામે જોવા લાગી. અચાનક એક પથ્થરે એ છોકરી તરફ આવતા જોયું. હું દોડ્યો. એ છોકરીને જોરથી ધક્કો મારીને હટાવી દીધી, પણ પથ્થર મારા માથા પર જોરથી વાગ્યો. હું ચક્કર ખાઈને પડ્યો, ચીસ પાડી. માં! હું બેભાન જેવો થઈ ગયો. જ્યારે ભાનમાં આવ્યો ત્યારે હું પથારીમાં હતો. માથા પર પાટો બાંધ્યો હતો. મારા પપ્પાનો અવાજ સંભળાયો. આ અનુરાગ અહીં છોકરાઓ સાથે તોફાની થયો છે. નવા સત્રથી એને અમદાવાદ હોસ્ટેલમાં દાખલ કરી સારી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકી આવું. આ રોજ રોજ વગાડી લાવે છે તો મને લાગ્યું ખલાસ. રમવાના દિવસો ગયા. એટલામાં ઘરમાં કોઈ મહેમાન આવ્યો હોય એવું લાગ્યું. પપ્પા સાથે પપ્પાના મિત્ર જે ગામમાં રહેતા હતા એ આવ્યા. પપ્પા બોલ્યા, અલ્યા, તને ખબર કેવી રીતે પડી કે અનુરાગને વાગ્યું છે? ખાસ કઈ નથી, સારું થઈ જશે, ચિંતા નહીં. પપ્પાના મિત્ર બોલ્યા. આ મારી નાની ભાણીએ કહ્યું. એ શહેરમાં રહે છે, વેકેશનમાં આવી છે. પપ્પાના મિત્રની પાછળ સંતાઈને જોતી એ છોકરી આગળ આવી. એને જોઈને મને નવાઈ લાગી. અરે, આ તો પેલી છોકરી. પપ્પાએ છોકરીને પૂછ્યું, તારું નામ શું છે દીકરી? એ છોકરી શરમાતી બોલી, નંદિતા. દીકરી, તને કેવી રીતે ખબર પડી કે અનુરાગને વાગ્યું છે? તું અનુરાગને ઓળખે છે? ના અંકલ, પણ એ રમતા હતા ને, હું જોતી હતી ને એક પથ્થર મારા પર આવતો જોઈને અનુરાગે મને ધક્કો મારીને વચ્ચે આવ્યો. પથ્થર અનુરાગને લાગ્યો. એનો તો વાંક જ નથી. તોફાન એને નથી કર્યું. બસ એ દિવસે મને લાગ્યું કોઈ અજાણ્યું પણ મારી ફેવર કરે છે. મને એનું વર્તન સારું લાગ્યું. એટલામાં બેબીનો રડવાનો અવાજ આવ્યો હોય એવું લાગ્યું. હું ભૂતકાળમાંથી બહાર આવ્યો. ડાયરી લઈને બેડરૂમમાં ગયો. અરે, બેબી તો સૂતી હતી. મારો ભ્રમ જ હતો. બેબીના માથા પર વહાલથી હાથ ફેરવ્યો. મારી પત્ની જાગી ગઈ. બોલી, હવે સૂઈ જાઓ, બહુ મોડી રાત થઈ છે. હું બોલ્યો, તું થાકી ગઈ છે, તું ઊંઘી જા, મને ઊંઘ આવતી નથી. પત્ની સૂઈ ગઈ. ડાયરી બાજુમાં મૂકીને સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઊંઘ આવતી નહોતી. ઉચાટમાં
પડખા ફેરવવા લાગ્યો. અનુરાગ પાછો ભૂતકાળમાં સરી ગયો. પપ્પાએ મને શહેરમાં જ્ઞાતિની હોસ્ટેલમાં દાખલ કર્યો. નજીકની સ્કૂલમાં એડમિશન લીધું. જેમ તેમ કરીને ધોરણ 5 થી 7 સેકન્ડ ક્લાસ પાસ થયો. ભણતરમાં બહુ ચિત્ત રહેતું નહોતું. વેકેશનમાં ગામડે ઘરે જતો ત્યારે પપ્પાના મિત્ર રમણ કાકાના ઘરે આટો મારી આવતો, પણ પૂછવાની હિંમત નહોતી કે નંદિતા આવે છે કે નહીં. મારી મમ્મી કહેતી એકવાર એ આવી હતી અને અનુરાગ તારા વિશે પૂછતી હતી. મને થયું બસ પતી ગયો. મારી અને નંદિતાને મળવાની હવે કોઈ આશા રહી નહીં. ધોરણ 7માં સેકન્ડ ક્લાસમાં આવ્યું એટલે પપ્પાએ મને ખૂબ સહારાઓ આપી. મમ્મીએ મને વહાલથી સમજાવ્યું. મને થયું હવે તો સારા ટકા લાવવા જ છે, તોફાન મસ્તી બંધ. પણ પપ્પાએ મને 8મા ધોરણમાં શહેરની એક સારી સ્કૂલમાં દાખલો કર્યો. અહીંથી મારા જીવનનો બીજો અધ્યાય શરૂ થયો. હાઈસ્કૂલનો એ પહેલો દિવસ હજુ યાદ છે. ધોરણ 8માં હતો એ વખતે હું સાવ સીધો સાદો થયો હતો. સ્કૂલમાં પહેલા દિવસે ક્લાસમાં જવા જતું હતું ત્યારે 3-4 વિદ્યાર્થીઓમાં એક બોલ્યો, લો હવે તો આપણી સ્કૂલમાં ગામડિયો પણ આવી ગયો. બીજો બોલ્યો, અરે આના માથાના વાળ તો જુઓ, કેટલું બધું તેલ, અહીં સુધી વાસ આવે છે. એ સાથે એ બધા ખડખડાટ હસ્યા. મને બહુ ગુસ્સો આવ્યો. થયું અહીં ને અહીં આ બધાને ફૂટી નાખું. ગામડાનું ઘી ખાધું છે એનો પડચો બતાવું. પણ પછી થયું પપ્પાએ સલાહ આપી હતી તોફાન મારામારી કરવી નહીં. હું સમસમીને રહી ગયો. એટલામાં એક બોલ્યો, આ તો મણિભાઈ છે, આજથી આપણે એને મણિભાઈ કહીશું. હું શાંતિથી જવા જતો હતો ત્યારે એક છોકરાએ પગ વચ્ચે રાખીને મને પાડી દીધો. હું ઊભો થવાનો જ પ્રયત્ન કરતો હતો ત્યારે એક કોમળ હાથ મારા તરફ લંબાયો. અવાજ આવ્યો, મારો હાથ પકડીને ઊભો થા, હું આ બધાને સબક શીખડાવું છું. મેં જોયું એક ખૂબસૂરત છોકરી હતી, સાથે એની સખી હતી. હું ધીમેથી ઊભો થયો. એ છોકરીએ એ વિદ્યાર્થીઓની સ્કૂલમાં ફરિયાદ કરી. બપોરની રિસેસમાં એ બે છોકરીઓ મળી જેણે મદદ કરી હતી. એ છોકરી એની ઓળખ આપી. મારું નામ અનિતા અને આ મારી ખાસ સખી રેહાના. શું તું મારો ફ્રેન્ડશિપ સ્વીકારીશ? દડામ લઈને કિચનમાંથી અવાજ આવ્યો. પાછો હું ભૂતકાળમાંથી પાછો આવી ગયો. બિલાડીનો અવાજ સંભળાયો. હું કિચનમાં ગયો. બારી થોડી ખુલ્લી રહી ગઈ હતી. મને જોઈને બિલ્લી ભાગી ગઈ. કિચનમાં થોડી ચીજ વસ્તુ પડી ગઈ હતી. એ સાફ સફાઈ કરીને બારી બરાબર બંધ કરી પાછો હું બેડરૂમમાં આવીને સૂવાનો પ્રયત્ન કરતો હતો. ધીમે ધીમે રાત વધતી હતી. મને પાણીનો સોસ પડવા માંડ્યો. ઊભો થઈને પાણી પીધું. મને નંદિતા પાછી યાદ આવી ગઈ. એ માસૂમ ચહેરો. મને બેચેની કેમ થતી હશે? તરત મને યાદ આવ્યું, અરે આવતીકાલે તો નંદિતાની પુણ્યતિથિ છે. એટલામાં બેબી રડતી ઊભી થઈ ગઈ. મમ્મી મમ્મી, પપ્પા પપ્પા. મારી પત્ની નંદિની જાગી ગઈ. મેં વાલથી બેબીને ખોળામાં લીધી. નંદિની બોલી, લાવો બેબીને એને પાણી આપું અને સુવાડી દઉં. પણ તમને હજી ઊંઘ આવતી નથી?
હા, હવે યાદ આવ્યું. તમે બેચેની અનુભવો છો. થોડું પાણી પીવાથી સારું લાગશે. જો ચા પીવી હોય તો બનાવી આપું. અરે, આવતીકાલે તો મારી દીદીની પુણ્યતિથિ છે. નંદિની એ બેબીને પાણી આપ્યું. વાલ કરીને પીઠ ઉપર થપથપાવીને સુવાડી દીધી. નંદિનીને પણ ઊંઘ આવતી નહોતી. એ ધીમે ધીમે બોલી, કાલે દીદીની પુણ્યતિથિ છે. દીદીનો નવો ફોટો લેમિનેશન કરાવ્યો છે. એ પણ તમે એનો જે પહેલો ફોટો પાડ્યો હતો એ જ. હું ફૂલહાર પણ લાવી છું. કાલે જમવામાં શું બનાવીશું? આ સાંભળીને હું ગમગીન થઈ ગયો. મને થયું બંને બહેનોનો પ્રેમ અદ્ભુત છે. નંદિની પણ નંદિતા જેવી જ દેખાય છે. બસ નંદિનીને ગાલે તલ છે અને નંદિતાને ગાલે ખંજન પડતા હતા. અનુરાગ બોલ્યો, નંદિતાને ખીર બહુ ભાવતી હતી. નંદિની બોલી, બેબી પણ એ જ કહેતી હતી કે મમ્મી ખીર બનાવજે, સાથે પૂરી અને ચણાનું શાક, જે નંદિતાને બહુ ભાવતું હતું. દાળ અને ભાત, પાપડ સાથે અથાણું. હા, ગાયને ખવડાવવામાં તમારે જવું પડશે. ગાયને ઘાસ તેમજ ચકલા ને મિક્સ દાણા ખવડાવજો. અનુરાગ બોલ્યો, નંદિતાને ટીંડોળાનું શાક બહુ ભાવતું. અનુરાગના મુખ પરની બેચેની ઓછી થઈ ગઈ. નંદિની બોલી, બેબી કહેતી હતી કે બટાટાની સૂકી ભાજી બનાવજે. મમ્મી તો એ પણ બનાવું. અનુરાગ બોલ્યો, લો, આ બટાટાની સૂકી ભાજી તો નંદિતાની પ્રિય હતી. નંદિની બોલી, આ મને ખબર છે. નંદિતા અને બેબીની ઘણી પસંદગીઓ સરખી આવતી જાય છે. બેબીને તો હવે ગાયત્રી મંત્ર પણ મોઢે યાદ રહી ગયો. દીદી તો રોજ માં ગાયત્રીના પાઠ નિયમિત કરતી હતી. પણ કુદરતનો ખેલ હજુ મને સમજાતો નથી. હવે બહુ રાત થઈ છે. મને તો ઊંઘ આવે છે. કાલે પાછું વહેલા ઉઠીને નાહીને દીવો કર્યા પછી જમવાનું બનાવવાનું છે. તમે પણ થાકી ગયા છો. તમારા ફેસ પર થાક દેખાય છે. ઓકે, ગુડ નાઇટ. નંદિની ઘસઘસાટ ઊંઘી ગઈ. અનુરાગને ઊંઘ આવતી નહોતી. એણે પોતાનો મોબાઈલ લીધો. મોબાઈલમાં નંદિતાનો ફોટો જોવા લાગ્યો. નંદિતાનો હસતો, ગાલે ખંજન પડતો ફોટો બહુ જ ક્યુટ લાગતી હતી. મનમાં અનુરાગને એ પ્રસંગ યાદ આવ્યો જ્યારે બોલ્યો, નંદિતા બીજી વાર મળી હતી અને એણે નંદિતાનો ફોટો પહેલી વાર મોબાઈલમાં પાડ્યો હતો. એક દિવસ નંદિતાનો ફોન આવ્યો. હેલો, શું કરે છે? અનુરાગ, બસ બેઠો છું અને આપણી બચપનની એ વાત યાદ કરું છું. એ હજુ યાદ છે? તે યાદ ના હોય, આ માથા પરનો ઘા હજુ યાદ છે? હજુ પણ ઘા છે? હજુ દુખે છે? આમ તો દુખતું નથી, પણ પછી તું વેકેશનમાં મળતી નહોતી એટલે દુખે ઘા. આ સહેજ નિશાન છે, પણ તું ચિંતા ન કર. પણ તે ફોન કેમ કર્યો? અમદાવાદ આવવાનો વિચાર છે કે શું? અરે, હવે તો તું મારા મનની વાત પણ જાણતો થયો. હા, હું અમદાવાદ આવું છું. બસ 1 કલાકમાં જ પહોંચી જઈશ. આપણે એ જગ્યાએ જ મળીશું, રિવરફ્રન્ટ પર. મારે એક કેસની બાબતમાં અમદાવાદ આવવાનું થયું છે, એટલે થયું. ચાલો ને, આ ડોબાને જ પહેલા મળી જશે. એટલે હું ડોબો છું. મારી બહુ મજાક કરે છે. ભોળો અને ડોબામાં
બહુ ફરક છે. ડોબો નહીં કહું પણ ભોળો પણ નહીં કહું. તું ક્યાં ભોળો છે? મારું મરડું તો લઈ લીધું છે. અને તે શું કર્યું? નાનપણમાં ક્યારે તું મને મળી? સારું સારું, હું રસ્તામાં જ છું. બસ અમદાવાદ આવી જ સમય. ઓકે. આમ કહીને નંદિતાએ ફોન બંધ કર્યો. 1 કલાક પછી અનુરાગ બાઇક પર રિવરફ્રન્ટ પર નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યો તો ત્યાં નંદિતા આવી ગયેલી હતી. સાથે બાઇક પણ હતી. આજે તો એ સિવિલ ડ્રેસમાં હતી. ખૂબસૂરત દેખાતી હતી. જીન્સ અને ટોપમાં એ હિરોઈનથી કમ નહોતી લાગતી. અનુરાગ ટગર ટગર નંદિતાને જોઈ રહ્યો. એ મિસ્ટર, આમ કોઈ છોકરીને ટગર ટગર જોવો ગુનો છે. જો તું આને ગુનો કહેતી હોય તો તારા હૃદયની જેલમાં રાખી લે. પણ તું આ સિવિલ ડ્રેસમાં ખૂબસૂરત દેખાય છે. યુવાન નંદિતાને પહેલી વાર આટલી સુંદર જોઈ. થેન્ક યુ મારી તારીફ માટે. પણ તું હવે બોચ્યો તો દેખાતો નથી. ઠીક ઠીક છે, ચાલે. બહુ સ્માર્ટ દેખાતા તો મને ગમતા જ નથી. ક્યારેય દગો કરે એમ ના બોલ. નંદિતા, તારા જેવી યુવતીને કોઈ દગો કરશે એ વિચારમાં પણ ના આવે. જો અનુરાગ, હું એક ખાસ કામે અમદાવાદ આવી છું. મારી પાસે ટાઈમ નથી. આ તો થયું તને મળી લઉં. ચાલને હું આપણા બંનેની સેલ્ફી લઈ લઉં. થોડી વારમાં નંદિતાએ અનુરાગ સાથે સેલ્ફી લીધી. પછી નંદિતા બોલી, અનુરાગ, હું તારો એક ફોટો લઉં. મારી પાસે તારી યાદ રહેશે. અનુરાગ બોલ્યો. નંદિતા એ ફોનથી અનુરાગનો એક સરસ ફોટો લીધો. થેન્ક યુ નંદિતા. જો તે મારો ફોટો લીધો તો મારી પાસે પણ તારો એક ફોટો તો હોવો જ જોઈએ ને. ચોક્કસ, બોલ કયો પોઝ આપું? નંદિતા હસતી હસતી બોલી. જો નંદિતા, મને તો સાવ સાદો પોઝ જોઈએ. ઓકે. ત્યારે એ સાથે અનુરાગે નંદિતાનો એક સરસ પોઝ એના મોબાઈલમાં લીધો. અનુરાગ, મારે મોડું થાય છે, આપણે છૂટા પડીએ. ઓકે, પણ હવે ક્યારે મળીશું? ક્યારે શું? ફોન પર, વોટ્સએપ પર. આમ બોલીને રસ્તા પર આવતા જ હતા ત્યારે એક સ્કૂલ વાન પસાર થઈ. અંદર બેસેલા સ્ટુડન્ટ નંદિતા અને અનુરાગને જોઈને હાથ બહાર કાઢીને અવાજ કરવા માંડ્યા. અનુરાગ અને નંદિતા છૂટા પડ્યા. અનુરાગનું મન આ અવાજના કારણે એના સ્કૂલના દિવસોના સ્કૂલના અવાજો યાદ આવવા લાગ્યા. અવાજ સંભળાયો, મારું નામ અનિતા અને આ મારી ફ્રેન્ડ રેહાના. શું તું મારી ફ્રેન્ડશીપ કરીશ? ઓહ ચોક્કસ, અનુરાગે મીઠા સ્વરે બોલ્યો. અને પછી અનુરાગ, અનિતા અને રેહાનાની મૈત્રી સુમેળ ભર્યા વાતાવરણમાં મજબૂત થઈ. આમ ને આમ ત્રણેય મિત્રો 12મા ધોરણમાં આવ્યા. એ દિવસ યાદ છે જ્યારે રક્ષાબંધનનો આગલો દિવસ હતો. સ્કૂલમાંથી છૂટ્યા પછી અનિતા અને રેહાના મારી પાસે આવી. ઓહ, હવે તો ઘરે જવાનો સમય થયો. મારે ગામડે જવાનું છે. અનુરાગ બોલ્યો. અનિતા બોલી, આ રેહાના તને કંઈક કહેવા માંગે છે. બોલ રેહાના, તું શું કહેવા માંગે છે? અનુરાગ બોલ્યો. અનુરાગ, આપણે છેલ્લા 4 વર્ષથી ફ્રેન્ડ છીએ. શું હું તને ભાઈજાન કહી શકું? મારે કોઈ ભાઈ નથી. બોલતા બોલતા રેહાના ગળગળી થઈ ગઈ. ચોક્કસ, તું મને તારો ભાઈ માની શકે છે. બહેન, હવે અનુરાગ પણ ઇમોશનલ થયો. તો ભાઈજાન,
હું રાખી લાવી છું. કાલે રક્ષાબંધન છે, તો શું હું તને રાખી બાંધી શકું? રેહાના બોલી દે, ચોક્કસ, આજથી તું મારી બહેન. ચાલ ઝટપટ રાખી બાંધી દે. પણ તને આપવા માટે હમણાં મારી પાસે કઈ ભેટ નથી, પણ મારા તરફથી આ 11 રૂપિયા લે. ભાઈ તરફથી, અનુરાગ બોલ્યો. રેહાનાએ અનુરાગને રાખી બાંધીને ભાઈ બનાવ્યો. હવે અનુરાગને અનિતાની મજાક કરવાનું સૂઝ્યું અને બોલ્યો, તેરા ક્યા ખ્યાલ હે? આ સાંભળીને રેહાના હસી બોલી, અનિતા કહી દે મનમાં હોય, આવો મોકો નહીં મળે. અનિતા બોલી, મજાક છોડ રેહાના, તે રાખી બાંધીને અનુરાગ તારો ભાઈ થયો. તું ખુશ ને? પણ તું કહેતી હતી ને કે અનુરાગ સાથે કોઈ વાત કરવી છે. રેહાના બોલે, જો અનુરાગ, હું અને તું એક મિત્ર જ છીએ. આપણી ફ્રેન્ડશિપ કાયમ રહેશે. હું તારા માટે આ ફ્રેન્ડશિપ બેલ્ટ લાવીશું. અનિતા મુસ્કાન કરતી બોલી. એ દિવસને અનુરાગ યાદ કરે છે, જ્યારે અનુરાગે દિવસે સાંજે પોતાના ગામ રક્ષાબંધનનો તહેવાર કરવા પહોંચ્યો. મમ્મી અને પપ્પા એને જોઈને ખુશ થયા. રાત્રે અનુરાગ મમ્મી પાસે બેઠો હતો, ત્યારે અચાનક મમ્મી બોલી, પેલા રમણભાઈ મળ્યા હતા. આ પેલા તારા પપ્પાના મિત્ર. એ કહેતા હતા કે નંદિતા તને યાદ કરે છે. નંદિતા હવે 10મામાં છે, એટલે એ હવે ગામડે આવશે નહીં. મને અને તને યાદ કરતી હતી. અનુરાગ બોલ્યો, પણ આ તારા હાથમાં રાખડી કોણે બાંધી છે? કોઈ બહેન બનાવી છે સ્કૂલમાં? જો તારું આ 12મું ધોરણ છે, ધ્યાનથી વાંચજે. આડો અવડો થતો નહીં. તારા પપ્પા જોયા છે? મમ્મી, આ તો સ્કૂલમાં એક છોકરીએ રાખડી બાંધી છે, પણ આ સાથે બીજું શું છે? હાથમાં ફ્રેન્ડશિપ બેલ્ટ. આ તારી કઈ મિત્ર છે એ તો કહે. મમ્મી, તું તો બહુ પૂછપરછ કરે છે. સ્કૂલમાં જેને રાખડી બાંધી છે એ રેહાના છે, એની સખી અનિતાએ ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ્યો. તો પછી આ અનિતા તો તારી મિત્ર હશે, તો બાંધે જ ને. તને એ ગમે છે? તણો ઉંમરના અનુરાગ વિશે માં સળતક બની. અચાનક પૂછાયેલા સવાલથી અનુરાગ ચોંકી ગયો. એ સાથે અનુરાગ ઝબકી ગયો. ઝબકીને જોયું તો હવે એ પાછો વર્તમાનમાં આવ્યો. એની નજર બાજુમાં સૂતેલી પોતાની બેબી પર પડી. બેબી ઊંઘમાં ધીમું હસતી લાગતી. એના ગાલમાં પણ ખંજન પડતા હતા. અનુરાગ પણ મનમાં હસ્યો. આ પણ ખરું, નંદિતાના ગાલે અને બેબીના ગાલે પણ હસે ત્યારે ખંજન પડે. મધરાત થઈ ગઈ હતી, પણ અનુરાગને ઊંઘ આવતી નહોતી. કાલે નંદિતાની પુણ્ય તિથિ છે. નંદિની તરફ ગઈ પછી નજર. પત્ની કેટલી સમજદાર છે. બેબીના ગાલ પર પણ નંદીની જેમ તલ છે. બેબી નંદિતા અને નંદિની ની જેમ દેખાતી હતી. અનુરાગને હવે કોલેજના દિવસો યાદ આવ્યા. પાછો અતીતમાં ગયો. અનુરાગ, અનિતા અને રેહાના ત્રણેય કોલેજમાં આવ્યા. એમની મિત્રતા જળવાઈ રહી. ધીરે ધીરે અનિતાના હૃદયમાં અનુરાગ તરફ પ્રેમના અંકુર ફૂટવા માંડ્યા. એક દિવસ એણે અનુરાગને કહી દીધું, અનુરાગ, આપણે કેટલા વર્ષોથી સાથે છીએ. આપણી મિત્રતાને નવું રૂપ આપી શકું? મને તારા પ્રત્યે પ્રેમ ભાવ થયો છે. ખબર નથી પડતી, પણ મને તું બહુ ગમે છે. તું જ્યારે સામે હોય છે ત્યારે મારા હૃદયમાં તારા પ્રત્યે એક જુદા જ પ્રકારની
ફિલિંગ આવે છે. અનુરાગ આ સાંભળીને ચોંક્યો, બોલ્યો, અનિતા, આપણે ફક્ત મિત્ર છીએ. મને તારા પ્રત્યે લાગણીઓ છે, પણ પ્રેમ ભાવ થયો હોય એવું લાગતું નથી. ફ્રેન્ડશિપ સચવાઈ રહેલી જોઈએ. તો અનુરાગ, તું કોઈને પ્રેમ કરે છે? જો અનિતા, હા, પણ ચોક્કસ કહી પણ ના કહી શકું. આને પ્રેમ કહેવાય એ ખબર નથી, પણ બાળપણમાં એક મુલાકાતમાં જ મને ગમતી હતી. કોણ છે એ ખુશ નસીબ? અનુરાગને પણ પ્રેમ થયો લાગે છે. એનું નામ નંદિતા છે, પણ પછી મુલાકાત થઈ. આ સાંભળીને નથી. અનિતા નિરાશ થઈ બોલી, ઓકે. ત્યારે 1 વર્ષ તો ત્રણેયની મિત્રતા અકબંધ રહી ને બીજું વર્ષ આવ્યું, કોલેજ. એક દિવસ અનિતા બોલી, અનુરાગ, હું હવે મારા ભાઈ પાસે યુએસ જવાની છું. ભાઈએ બધા પેપરો રેડી કરી રાખ્યા છે. કદાચ થોડા દિવસોમાં જ આપણી ફ્રેન્ડશિપ જાળવી રાખીશ. 1 અઠવાડિયામાં તો અનિતા એના ભાઈ પાસે યુએસ ગઈ. થોડા દિવસો પછી રેહાનાની શાદી થઈ ગઈ. એ બરોડા રહેવા ગઈ. અનુરાગ એકલો પડી ગયો. આ વાતને 5 વર્ષ થયા. અનુરાગ MBA થયો અને અમદાવાદમાં એક કંપનીમાં જોબ મળી. એક દિવસ અનુરાગના મોબાઈલ પર એક અજાણ્યો કોલ આવ્યો. જનરલી કોઈ અજાણ્યો નંબરનો કોલ. અનુરાગ ઉપાડે નહીં, પણ મોબાઈલ ઉપાડીને બોલ્યો, હેલો, કોણ? સામેથી ગભરાઈ ગયેલી વ્યક્તિનો અવાજ હતો. હેલો અનુરાગ, હું રેહાના. રેહાના, બહુ દિવસ પછી. ભાઈજાન, હું તકલીફમાં છું. બીજી બધી વાત પછી, પણ હું અમદાવાદમાં જ ફસાઈ છું. પણ તું ક્યાં છે? શું થયું? ભાઈ, પૂછ નહીં. મને અહીં કેદ કરી છે. હું રિવરફ્રન્ટ પાસેના એક અવાવરું મકાનમાં કેદ છું. મને તું જલ્દી બચાવ. તો તારો ઉપકાર. શું પણ થયું? બરોડામાં મને કોઈ બદમાશ ટોળકીએ કિડનેપ કરી છે અને 2 દિવસમાં મને ગલ્ફ કન્ટ્રીમાં વેચી દેશે. તું જલ્દી પોલીસને લઈને આવ. સરનામું આ મુજબ છે. કોઈ આવતું હોય એવું લાગે છે. ફોન ડિસ્કનેક્ટ થયો. અનુરાગને થયું, જો પોલીસ લઈને જઈશે તો મોડું થશે. એ એકલો રેહાનાને બચાવવા ગયો. રસ્તામાં જતા જતા એણે પોલીસ સ્ટેશનમાં ફોન કરી ફરિયાદ નોંધાવી. અડધો કલાકમાં અનુરાગ એ સ્થળ પર પહોંચ્યો. આવ્યા ત્યારે થોડા ગોળીબારના અવાજ. અનુરાગ થોડી વાર બહાર રોકાયો. પોલીસની રાહ જોવા રહ્યો. એટલામાં એ મકાનથી રેહાના સાથે કોઈ લેડીઝ પોલીસ બહાર આવતી હતી. અનુરાગને જોઈને રેહાના દોડતી આવી અને અનુરાગના ખંભે માથું નાખી રડી પડી. રેહાના, શાંત રહે, સવાર ના થશે. પોલીસે તને બચાવી લીધી ને? અનુરાગ બોલ્યો. રેહાના થોડી શાંત થઈ બની ગયેલા બનાવો અનુરાગને કહ્યા. એટલામાં એ મહિલા પોલીસ નજીક આવી. રેહાના બોલી, અનુરાગ, આ PSI બરોડાના છે. એ આવ્યા ના હોત તો મારી જિંદગી ખલાસ થઈ જતી. આમનું નામ નંદિતા છે. નંદિતા નામ સાંભળીને અનુરાગ ચોંક્યો. એની નજર એ PSI નંદિના તરફ ગઈ. ખૂબસૂરત દેખાતી હતી. લાગ્યું કે કદાચ જોઈ પણ હોય. નંદિતા બોલી, આ તારી ફ્રેન્ડ છે એમને? રેહાના, શું નામ કહ્યું? અનુરાગ. એમ. પછી અનુરાગ તરફ જોઈને બોલી, જો અનુરાગ, તારી ફ્રેન્ડને બચાવી તો લીધી છે,
પણ હમણાં એને સાવચેતી રાખવી જેવી છે. અહીંની લોકલ પોલીસને જાણ કરવી પડશે. બોલતા બોલતા નંદિતાના ગાલે ખંજન પડતા હતા. પછી નંદિતા બોલી, અનુરાગ અંકલ આંટી મજામાં છે ને? ના પડી ને ઓળખા? તારા માથે તો હવે સારું જશે. ઓહ નંદિતા, તું! આશ્ચર્યજનક યુવા નંદિતા સાથે આ પહેલી મુલાકાત, એ પણ કેવી? નંદિતા, હું બહુ ઝેપી છું. પપ્પા મમ્મી મજામાં, પણ તું મને કેવી રીતે ઓળખી શકી? અનુરાગ, અમે પોલીસ ખાતામાં છીએ, ભલભલા કેસ સોલ્વ કરીએ છીએ. નંદિતા હસતી હસતી બોલી. એટલામાં લોકલ પોલીસની ગાડી સ્થળ પર આવી. નંદિતાએ એ ગાડીના ઓફિસર સાથે બનાવની વાત કરી. નંદિતાએ પોલીસ ઓફિસરને કહ્યું, એ મકાનમાં 2 ગુંડાઓ ઘાયલ પડ્યા છે, એમને અરેસ્ટ કરો. બીજા 2 ભાગી ગયા છે, જલ્દી પકડી પાડીશું. યુવા નંદિતા સાથેની પહેલી મુલાકાત અનુરાગને હજુ યાદ છે. અનુરાગ એના અતિથિની યાદોમાં હતો. એ જ વખતે નંદિની જાગી જોયું તો અનુરાગ તો જાગૃત અવસ્થામાં પડી રહ્યો છે. નંદિની ધીમેથી સરકીને અનુરાગ પાસે આવી, બોલી, ઊંઘ નથી આવતી? થાકી જશો. ખબર છે ને કાલે બેબીનો બર્થડે છે, પણ છે મેં એના માટે ચોકલેટ કેક બનાવી છે. બેબીને બહુ ભાવે છે અને નંદિતાને પણ. આમ અનુરાગ હજુ પણ વિચારોમાં હતો. નંદિની થોડી નજીક આવી, બોલી, દીદી બહુ યાદ આવે છે. દીદીનો સ્વભાવ જ એવો સરસ હતો કે યાદ આવે જ. એના સારા સ્વભાવના કારણે જ આજે હું તમારી પત્ની. નંદિની અનુરાગના ગાલ પાસે આવી અને અનુરાગના ગાલ પર એક મીઠું ચુંબન કર્યું. પછી બોલી, આ દીદી તરફથી મને પણ સ્વપ્નમાં કહેતી કે અનુરાગના ગાલ પર મારા વતી એક ચુંબન કરજે. અનુરાગ હસ્યો. નંદિની થોડી વધુ નજીક આવી અને અનુરાગના બંને ગાલ પર ચુંબન કર્યા. બોલી, આ મારા તરફથી તમારું ટેન્શન દૂર થશે. અનુરાગ નંદિની માં નંદિતા જ જોતો હતો. નંદિતા પ્રત્યેનો પ્રેમ અને નંદિનીનો પ્રેમ ભાવ જોઈને અનુરાગ પણ પ્રેમ વિભોર થઈને નંદિનીના ગાલને ચુંબન કર્યું. બંને રાત્રે પ્રેમ વિભોર થઈ ગયા. હવે અને બોલી, હું પાણી પીવા જઉં છું, તમારા માટે પણ લાવું છું. ત્યાં સુધી બેબીનું ધ્યાન રાખજો. નંદિની અનુરાગ માટે પાણી લાવી અને પ્રેમથી અનુરાગને ગાલે ચુંબન કર્યું. થોડી વારમાં નંદિની ઊભી થઈ અને બોલી, મને તો હવે ઊંઘ આવે છે, તમે પાણી પીને સૂવાનો પ્રયત્ન કરજો. થોડી વારમાં નંદિની ઊંઘી ગઈ. અનુરાગ ફરીથી અતિથિમાં ગયો. છેલ્લે નંદિતાએ રેહાનાને ગુંડાઓથી બચાવી. ત્યારે અનુરાગનો મોબાઈલ નંબર લીધો. અનુરાગને બાય બાય કરી ફરીથી મળીશું. અનુરાગ અને નંદિતા બીજી વાર રિવરફ્રન્ટ પર મળ્યા. એ પ્રસંગે એકબીજાની થોડા નજીક આવ્યા. બંને ફોટા અને સેલ્ફી ફોટા પાડ્યા. એમાંનો એક નંદિતાનો ફોટો નંદિની લેમિનેશન કરાવી લાવી હતી. અનુરાગ ઊભો થયો અને એ નંદિતાના ફોટાને એક નજરે જોવા લાગ્યો. એની આંખમાંથી આંસુ આવી ગયા. મનમાં બબડ્યો, નંદિતા, જો એ વખતે તું અમદાવાદ એ જગ્યાએ ના આવી હોત અને મેં તને ન રોકી હોત તો તું આજે હયાત હોત. અતિથિમાં ગયેલો અનુરાગને નંદિતાને ગુમાવવાનો અફસોસ થાય છે. મોડી રાત થઈ હતી. અનુરાગને હવે થોડું જોખું આવી ગયું. હાય અનુરાગ. આ અવાજ સાથે અનુરાગ ઝબકી ગયો. એને લાગ્યું કે નંદિતાએ એને બોલાવે છે. અનુરાગ પાછો એ જૂની યાદોમાં ગયો. એક દિવસ એ ઓફિસ જવા તૈયાર થઈને ઘરની બહાર જતો એ વખતે બારણે અવાજ આવ્યો, હાય અનુરાગ. આ સાંભળીને અનુરાગ ચમક્યો. જોયું તો નંદિતા સાદા ડ્રેસમાં હતી. ઓફિસ જાય છે. અનુરાગ, તૈયાર થયો છે ને? બહુ હેન્ડસમ લાગે છે. ક્યાંક મારી નજર ના લાગે. આવ નંદિતા, આ ગરીબની ઝૂંપડીમાં પ્રથમ વખત પ્રવેશ માટે પણ તારે એક લીટીનું ગીત ગાવું પડશે. નંદિતા અનુરાગના ઘરમાં પ્રથમ વખત આવી
नंदिता बोली, अंग्रेजी में कहते हैं कि आई लव यू, गुजराती में बोले तने प्रेम करूं छू। बस नंदिता, तारी फीलिंग हूँ समझी गयो, मारी स्थिति पण तारा जेवी ज छे। नंदिता बेसीने बोली, अनुराग आजे रजा राख, मैं पण एक दिवसनी रजा राखी छे, खास तने मळवा माटे। ऑफिस जाय ए पहेला हूँ आवी गई। ना ना, आजे तो मारे ऑफिस में अगत्यनुं काम छे। नंदिता बोली, माराथी पण अगत्यनुं तो पछी हूँ जती रहूं छुं, क्यारे मळीशुं ए हवे ना कही सकूं। खूबसूरत, ओहो रिसाई गए, आ हसे त्यां ज खंजन पड़े, बहु मीठड़ी लागे छे। सारू त्यारे हूँ फोन करीने ऑफिस में कही दઉં છું, આજે આવી શકાશે નહીં। अनुरागे ऑफिस में फोन करीने रजा लीधी। नंदिता बोली, अनुराग रजाનું कारण શું આપ્યું? बस एज के मेहमान આવ્યા છે, એમ હું મહેમાન છું, બીજું કંઈ નહીં। આ સાંભળીને अनुराग नंदिताની પાસે આવ્યો અને બોલ્યો, તું તો મારા માટે વિશેષ છે, એમ બોલીને નંદિતાના ગાલે એક ચુંબન કર્યું। નંદિતાના ગાલના ખંજર હસી પડ્યા। નંદિતા બોલી, બસ રહેવાયું નહીં ને, લાભ તો એકલા એ જ સીધો, એમ બોલીને નંદિતા अनुरागના ગળે હાથ રાખીને अनुरागના ગાલે એક દીર્ઘ ચુંબન કર્યું અને अनुरागના બાહુ પાસમાં સમાઈ ગઈ। બે પ્રેમીઓએ પોતાના પ્રેમને વ્યક્ત કર્યો। થોડી વારમાં નંદિતા બોલી, હવે તો વધુ છૂટછાટ લેવાય નહીં, જલ્દી આપણા ગોળ દાણા થાય એ માટે પપ્પા મમ્મીને વાત કરું, તારા વગર રહેવાય એમ નથી। નંદિતા, હું પણ મારા પપ્પા મમ્મીને તારા વિશે વાત કરીશ, માનશે, પણ જો ના માને તો આપણે કોર્ટ મેરેજ કરીશું। એ પછીના રવિવારે નંદિતા એના માતા પિતા સાથે अनुरागના ગામડે આવ્યા। રમણ કાકા પોતાની બહેન બનાવી અને નંદિતાને લઈને अनुरागના ઘરે આવ્યા। નંદિતાના મા બાપે अनुरागના મા બાપ સાથે अनुराग અને નંદિતા વિશે કહ્યું। બંનેના પ્રેમની વાત હવે બધા જાણતા થયા હતા। अनुराग અને નંદિતાની સંમતિ થઈ ને વડીલોએ ગોળ દાણા ખાઈને બંનેની સગાઈ નક્કી, લગ્ન 2 મહિના પછી રાખવાનું નક્કી કર્યું, જેથી કરી બંને પક્ષો લગ્નની તૈયારી કરી શકે। એક અઠવાડિયા પછી अनुराग પણ નંદિતાનો ફોન આવ્યો। હાય अनुराग, હું કાલે અમદાવાદ આવું છું, એમ હું તારા જ ફોનની રાહ જોતો હતો કે ક્યારે તું અમદાવાદ આવે। જો अनुराग, હું એકલી અમદાવાદ આવતી નથી, પણ સાથે મારી બહેન નંદિની પણ આવવાની છે, લગ્નની ખરીદી માટે, સાથે સાથે નંદિનીની ના કપડા લેવાના છે। ઓકે નંદિતા, વેલકમ। બીજા દિવસે નંદિતા અને નંદિની અમદાવાદમાં अनुरागના ઘરે આવ્યા। अनुराग नंदिता અને નંદિનીને જોતા જ રહ્યો। બંને બહેનો લગભગ સરખા જ લાગે છે, ફરક એક જ છે, નંદિતાના ગાલે ખંજન પડે છે અને નંદિનીના ગાલે તલ છે। નંદિની બહુ હસમુખી લાગી। વાતોમાં નંદિનીએ નંદિને પૂછ્યું કે જીજુને કોઈ એમના જેવો ભાઈ છે? નંદિતા હસીને બોલી, કેમ આવું પૂછે છે? નંદિની, અરે જીજુનો સ્વભાવ બહુ સરસ છે, તને ખૂબ જ પ્રેમ કરે છે, જો જીજુને કોઈ ભાઈ હોય તો કેમ અટકી ગઈ? નંદિની। अनुराग बोलियो, बस खाली, ना ना, तू कहे तो શું જુઓ જીજુ, તમારે કોઈ ભાઈ હોય તો હું પણ એની સાથે ગોઠવાઈ જવા માંગુ છું। હસતી હસતી નંદિની બોલી, બસ આ તો ખાલી મજાક કરું છું। अनुराग બોલ્યો, મારે કોઈ ભાઈ નથી, તું અનલકી છે। આ જો તું નંદિતા કરતા પહેલી મળી હોય તો વાત જુદી જ હોય। નંદિતા, હું તો મજાક કરું છું। अनुराग હસતા હસતા બોલ્યો। બપોરે ત્રણેય જણ શહેરમાં ખરીદી કરવા ગયા। નંદિના અને નંદિની ના પસંદગીના કપડા અને બીજી ખરીદી કરી। સાંજે ઘરે પાછા આવ્યા। अनुरागे બંનેને વધુ એક દિવસ માટે રોકી લીધા। રાત્રિના સમયે ત્રણેય જણ રીવનફટની મજા માણવા ગયા। નંદિનીએ એની દીદીનો अनुराग પ્રત્યેનો પ્રેમ જોયો। બંનેને એકાંત મળે એટલે નંદિની બોલી, દીદી હું થોડો આંટો મારીને આવું। આ પણ આઘી પાછી થતી નહીં, બહુ દૂર જતી નહીં। નંદિની રીવરફ્રન્ટ થોડે જ આગળ ગઈ હતી ત્યારે એણે બે વ્યક્તિને વાતચીત કરતા સાંભળ્યા કે આજે તો કામ તમામ કરી દેવું છે, એ લેડી ઇન્સ્પેક્ટર। આ સાંભળીને નંદિની ગભરાઈ ગઈ। એણે જોયું તો નંદિતા અને अनुराग વાતો કરતા ચાલતા હતા। નંદિની ઝડપી નંદિતા પાસે જવા જતી જ હતી।
એ વખતે એ બે ગુંડાઓએ નંદિતા અને અનુરાગની પાસે પહોંચી ગયા હતા. નંદિનીએ મોટેથી બૂમ પાડી, નંદિતા દીદી. નંદિતા કઈ સમજે એ પહેલા તો એ બંને બદમાશોએ એસિડની બોટલ કાઢી અને નંદિતા પર એસિડ ફેંકીને ભાગવા માંડ્યા. એસિડ પડતા જ નંદિતાએ મોટેથી રાડ પાડી અને ત્યાં ફસડાઈ ગઈ. નંદિતાને એસિડ પકડો પકડો ની બૂમો પાડી અને નંદિતાથી દાઝી જતા જોઈને અનુરાગ રાડ પાડી ઉઠ્યો, પાસે આવ્યો. નંદિતા આ શું થઈ ગયું? હું હમણાં એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ જાઉં છું. નંદિની પણ દોડતી નંદિતાની પાસે આવી ને રોવા લાગી, દીદી આ શું થઈ ગયું? આ બાજુ નંદિતાએ પર એસિડ નાખીને ભાગી જતા બે બદમાશોમાં એકને બે નવયુવાનોએ પકડી લીધો, બીજો ભાગી ગયો. એક નવો યુવાને પોલીસને અને એમ્બ્યુલન્સને મદદ માટે ફોન કર્યો. અનુરાગે તત્કાલ 108 પર ફોન કર્યો. આ 10 મિનિટમાં નંદિતાને ઘણી તકલીફો પડી. 10 મિનિટમાં 108 એમ્બ્યુલન્સ આવી તરત જ નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી. નંદિતાને થયેલા આ આકસ્મિક બનાવથી નંદિની ગભરાઈ ગઈ. એણે એના મા બાપને ફોન કરીને નંદિતાના બનાવની વાત કરી. અનુરાગ પણ આ બનાવથી દિગ્મૂઢ થઈ ગયો, એ ગુમસુમ થયો. એણે એના મા બાપને પણ આ બનાવની જાણ કરી. મોડી રાત્રે નંદિતાના મા બાપ અમદાવાદ આવી ગયા. નંદિતાની સ્થિતિ સિરિયસ હતી. હોસ્પિટલના ડોક્ટરોએ બહુ પ્રયત્ન કર્યા પણ વધુ પડતી દાઝી ગયેલી હોવાથી બચવાના ચાન્સ નહોતા. ત્રીજા દિવસે ડોક્ટરોએ અનુરાગ અને નંદિતાના મા બાપને બોલાવીને વાત કરી કે હવે એને બચાવી શકાય તેમ નથી, તો છેલ્લે એની સાથે વાત કરી લો. નંદિતાના મા બાપ નંદિની અને અનુરાગ નંદિતાની રૂમમાં આવ્યા, જ્યાં નંદિતાની સારવાર ચાલતી હતી. નંદિતાની હાલત ઘણી ખરાબ હતી. એણે અનુરાગને પાસે બોલાવ્યો, બોલી સોરી, હું તને સાથ આપી શકીશ નહીં. તારી નંદિતાનો આ છેલ્લો સમય છે, પણ મારી એક વાત માનજે, માનીશ ને? આ સાંભળીને અનુરાગ રડી પડ્યો. નંદિનીએ હાથ રૂમાલ અનુરાગને આપ્યો. નંદિતાના પપ્પાએ અનુરાગને સાંત્વના આપી. નંદિતા બોલી, નંદિની મારી પાસે આવ. તું કહેતી હતી ને કે અનુરાગને કોઈ ભાઈ હોય તો ઈશ્વરની લીલા અજબ છે, હું જીવી શકું એમ નથી. નંદિની તું જ મારા અનુરાગને સાચવી શકીશ, તું એને સુખી કરજે. અનુરાગ, જો તું મારી છેલ્લી ઈચ્છા ને માન આપવા માંગતો હોય તો નંદિની સાથે લગ્ન કરીને સુખી થજે. લગ્નની જે તારીખ હતી એ જ તારીખ. આટલું બોલતા નંદિનાએ પોતાનો પ્રાણ છોડ્યો. આખું વાતાવરણ ગમગીન અને શોકમય થયું. નંદિતાની ક્રિયા પાણી થઈ ગઈ. વડીલોએ ભેગા થઈને નંદિતાની ઈચ્છા મુજબ એ જ તારીખે અનુરાગ અને નંદિનીના લગ્ન સાદાઈથી કરાવ્યા. અનુરાગ એના અતીતની યાદોમાં યાદ કરીને ગમગીન થઈ ગયો. અનુરાગની ડાયરીમાં લખેલા પાના હવે પતવા આવ્યા હતા. વહેલી સવારના 5:30 થયા હતા. નંદિનીના મોબાઈલમાં અલાર્મ વાગ્યો. નંદિની જાગી ગઈ. આજે એને ઘણું કામ હતું. નંદિનીએ જાગીને જોયું તો અનુરાગ જાગૃત અવસ્થામાં પડી રહ્યો હતો. નંદિની ધીમેથી અનુરાગ પાસે આવી બોલી, સ્વામી, તમને ઊંઘ આવી નહોતી દીદીના વિચારોમાં. એમ બોલીને અનુરાગના ગાલે અનુરાગ બોલ્યો. યાદ એની એક ચુંબન કર્યું. રાતભર આવતી રહી. નીંદના મને આવી. ઘડીક ભર નંદિતા યાદ કરું ને ઘડીક ભર તને જોયા કરું. નંદિની બોલી. નંદિતા ઘણી વહાલી નંદિતા છે. વહાલ કરો બેબીને. બેબી પણ આજે એનો દિવસ છે. ચાલો હવે બેબીને જગાડીને એને બર્થડે વિશ કરીએ. ચાલો ને હવે બેબીને જગાડીને હેપી બર્થડે વિશ કરીએ. મેં નંદિતાનો નવો ફોટો ગોઠવી દીધો છે. અનુરાગ બોલ્યો. ચાલો બેબીને વિશ કરીએ. નંદિનીએ અનુરાગનો હાથ પ્રેમથી પકડ્યો અને અનુરાગ સાથે બેબીના બેડ પાસે આવ્યા. નંદિની ધીમેથી બોલી, જાગો બેટા જાગો. નંદિનીનો અવાજ સાંભળીને બેબી જાગી ગઈ. તરત જ અનુરાગ અને નંદિનીએ બર્થડે વિશ કરવા એક સાથે બોલ્યા, હેપી બર્થડે ટુ યુ બેબી, હેપી બર્થડે. નંદિતા આ સાંભળીને બોલી, જાગી ગઈ. એ ધીમો હસી કાલી ભાષામાં બોલી, માસી નંદિતા, હું પણ નંદિતા
થેન્ક યુ મોમ પાપા. મમ્મી, મને સપનું આવ્યું હતું. સપનામાં માસી પરી બનીને આવ્યા હતા મારી પાસે. આવીને માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા તને બર્થડે વિશ કરવા આવી છું. માસીએ મને બર્થડે વિશ કરી. આ સાંભળીને નંદિની બોલી, એમ માસી આવ્યા હતા, સરસ બર્થડે પણ વિશ કરી. બોલો બેટા, માસીએ બીજું શું કહ્યું? પછી એમણે મને ગાલ પર વહાલ કરીને પપ્પી કરી. મમ્મી પાપા કરતા પહેલા વિશ કરી. પછી બેટા તે શું કહ્યું? પછી ને મેં માસીને થેન્ક યુ કહ્યું. માસીએ મને ગિફ્ટ આપી. અનુરાગ બોલ્યો, શું ગિફ્ટ આપી? બેટા પાપા, માસીએ મારી ફેવરિટ કેડબરી ચોકલેટ આપી. આથી બધી અનુરાગ બેબી નંદિતાનું બોલવું જોઈને હસ્યો. બોલ્યો, બેટા ગિફ્ટ ક્યાં છે અને તું બતાવો. જુઓ આ રહી. એમ બોલીને બેબી નંદિતાએ એના નાના ઓશિકા પાસેથી કેડબરી ચોકલેટ કાઢીને બતાવી. અનુરાગને નવાઈ લાગી. એણે નંદિની સામે આશ્ચર્ય સાથે જોયું. નંદિનીએ આંખનો ઈશારો કરીને જણાવ્યું કે એણે જ મૂકી હતી. અનુરાગે પણ આંખના ઈશારે આભાર માન્યો. નંદિતા બેબી બોલી, પાપા મમ્મી તમે તો વિશ કર્યું પણ મને પપ્પી તો આપી નહીં. મારી ગિફ્ટ. નંદિનીએ અનુરાગ સામે જોયું. અનુરાગ નંદિનીનો ઈશારો સમજી ગયો. ધીમે ધીમે નંદિની અને અનુરાગ બેબી નંદિતા પાસે આવ્યા. બેબી બોલી, એમ નહીં, એક ગાલે મમ્મી બીજા ગાલે પાપા. નંદિતાની અને અનુરાગ એ પ્રમાણે બેબીના ગાલે પપ્પી કરવા નજીક આવ્યા. તરત જ બેબી નંદિતા ખસી ગઈ અને અનુરાગે નંદિનીને તેમજ નંદિની અનુરાગના ગાલે પ્રેમથી પપ્પી આપી દીધી. અચાનક થતા નંદિની શરમાઈ ગઈ. એના ગાલ શરમથી લાલ થયા. અનુરાગ પણ ચોપીલો પડ્યો. એણે નંદિની સામે જોયું. નંદિનીના શરમથી લાલ થતા ગાલને જોઈ રહ્યો. આ જોઈને બેબી નંદિતા ખડખડાટ હસી. બેબી આવી મસ્તી કરાય? નંદિની બોલી. બેબી નંદિતા બોલી, હા માસી, એ જ કહ્યું હતું આવું કરવું. નંદિનીએ બેબી નંદિતાને ખોળામાં લીધી. વહાલથી હાથ ફેરવીને બેબીના બંને ગાલ પર પપ્પીઓ કરી. નંદિનીના આંખમાંથી આંસુ આવી ગયા. એણે નંદિનીના ફોટા સામે જોઈને થેન્ક યુ કહ્યું. બેબી બોલી, પણ મારી ગિફ્ટ? નંદિની બોલી, પપ્પી તો આપી, વહાલ કર્યું. ના ના, મારે તો ગિફ્ટ. નંદિની બોલી, બસ આજે જ લાવી આપું. બોલ શું? બેબી બોલી, ભાઈ મારી સાથે રમે. આ સાંભળીને અનુરાગ અને નંદિની ચોંકી ગયા. અચાનક નંદિનીને ગભરામણ થવા લાગી અને ઉબકા આવવા લાગ્યા. નંદિની દોડીને વોશરૂમમાં ગઈ. આ જોઈને અનુરાગને ચિંતા થવા લાગી કે બેબીનો જન્મ દિવસ છે, નંદિતાની પુણ્યતિથિ છે. જો નંદિનીની તબિયત બગડતી તો ડોક્ટર પાસે બતાવવા લઈ જવી પડશે. એટલામાં નંદિનીને ધીમું સ્મિત કરતી વોશરૂમમાંથી બહાર આવી. અનુરાગ બોલ્યો, નંદિની તારી તબિયત તો સારી છે ને? ચિંતા કરવા જેવું તો નથી ને? ડોક્ટરને બતાવી આવીશું. નંદિની બોલી, ચિંતા ન કરો, આવતા મહિને ડોક્ટર પાસે બતાવવા જઈશું. બેબી સાથે રમવા કોઈ આવવાનું છે. બોલતા નંદિની શરમાઈ ગઈ. આ બોલીને નંદિનીએ ફરીથી નંદિતાના ફોટા સામું જોઈને આભાર પ્રગટ કર્યો. અનુરાગે પણ નંદિતાના ફોટા સામે જોઈને આભાર પ્રગટ કર્યો. બેબી પાસે આવીને વહાલની પપ્પીઓ કરી. બેબી નંદિતાએ અનુરાગ અને નંદિનીના ગાલે વહાલ કરીને પપ્પી કરી. મિત્રો, નંદિતા વાર્તા અહીં પૂરી થાય છે. મિત્રો, તમારે શું કહેવું છે વાર્તા વિશે? કોમેન્ટ બોક્સમાં જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.